નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। માર્ચ મહિનાને લઈ મોટી આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગદાઝળતી ગરમીની આગાહી કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે। આ સાથે કહ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે। આ વર્ષે અલ નીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે તો લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી નિર્ણય। રાજ્ય સરકારે 4 રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમાં ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયા, બાજરીના પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલ 3180 રૂપિયા, જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયા અને મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયા ભાવ જાહેર કર્યા છે। તેમજ ખેડૂતોને પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર 300 રૂપિયા બોનસ પણ મળશે। ખેડૂતો 31 માર્ચ સુધી વીસી મારફતે તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને 15 માર્ચથી રાજ્યના 190 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। મફત ગેસ સિલિન્ડર। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5 થી 5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે, જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે। 31 તારીખ પહેલા 6 કામ કરી લો। ફ્રી આધાર અપડેટ યુઆઈડીએઆઈ એ 14મી માર્ચ અંતિમ તારીખ કરી છે। પેટીએમ બેંકની કેટલીક સેવાઓ 15 માર્ચ પહેલા પૈસા ટ્રાન્સફર કરી લો। ફાસ્ટેગ કેવાયસી છેલ્લી તારીખ 31 માર્ચ। એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ 31મી માર્ચના રોજ સમાપ્ત થશે। એસબીઆઈ હોમ લોન રેટ 31મી માર્ચ સુધી 65 થી 75 બેસિસ પોઇન્ટનું ડિસ્કાઉન્ટ। આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી સ્વામી 31મી માર્ચના રોજ સમાપ્ત થશે। ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ 31મી માર્ચ।